પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢથી શિવરાજપુર તરફ જતા રાજ્યમાં માર્ગની હાલત અત્યંત ખરાબ બની જવા પામી છે. તો રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ખાસ કરીને નવરાત્રિની નજીક આવતા સમયે આ રસ્તો યાત્રાળુઓ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. તો યાત્રાધામ પાવાગઢ ખાતે મધ્યપ્રદેશ બાજુથી દર વર્ષે હજારો યાત્રાળુઓ મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ આવતા હોય છે, પરંતુ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે 3 કિલોમીટરના અંતરને પાર કરવા બસને 16 મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે. તો આ મામલે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી ફોરલેન કામના બહાને રોડને અવ્યવસ્થિત રાખવામાં આવ્યો છે. તો રસ્તાની ખસ્તા હાલતના કારણે 108 એમ્બ્યુલન્સને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો જીવ બચાવવાની આ સેવા પણ મોડે પહોંચે છે. તો ગંભીર દર્દીઓ માટે જીવલેણ પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા રહેલી છે. તો સ્થાનિક લોકોએ રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રને તાત્કાલિક અપીલ કરી છે કે નવરાત્રી પહેલાં આ રોડની મરામત કરવામાં આવે તો યાત્રાધામ પાવાગઢ આવતા લાખો ભક્તોને સુરક્ષિત, આરામદાયક અને સમયસર મુસાફરી રહેલી રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. આ જગ્યા છે પાવાગઢથી શિવરાજપુર તરફનો રોડ છે. પાવાગઢથી નવા કુવાનો 3 કિલોમીટરનો રસ્તો છે. બિલકુલ બદતર હાલતમાં છે. ખાડા મોટા મોટા પડી ગયા છે. બાઇકવાળા ઘણી વખતે પડી જાય છે અને એક્સિડન્ટ થાય છે. અને મહામુસીબતે 3 કિલોમીટરના રસ્તાને પસાર કરતાં ઘણી જ વાર લાગે છે. હવે આ 15 દિવસ પછી આસો નવરાત્રિ આવે છે, જેથી કરીને મહારાષ્ટ્ર, MP, અજીરાજપુર, રાજપીપળા, છોટાઉદેપુર, કવાંટ, બોડેલી તરફથી માય ભક્તો માતાજીના મહાકાળી માતાના દર્શન કરવા માટે અહીંયા આવે છે અને તે પગપાળા સ્વરૂપે આવે છે. ઘણા તો નીચે ગબડીને જવા માટેની પણ બાધા હોય છે. તો એ કઈ રીતે ગોલમટો ખાઈ શકે, જેથી કરીને આ રસ્તાને રિપેર કરવામાં આવે, કેમ કે દર વર્ષે માતાજીના ભક્તો ઘણા બધા દર્શન કરવામાં આવે છે. અને આ રસ્તાને માહિતી જાણવા મળેલ છે કે સરકારશ્રીએ મંજૂર કરેલ છે, પણ છેલ્લા લગભગ 1.5 વર્ષ થઈ ગયું છે, પણ ખાલી આજુબાજુના વૃક્ષો એક જ કાપવામાં આવે છે. રસ્તાની કોઈ સુધારા વધારો કરવામાં આવેલ નથી. ભંભરિયા, કથોલા, નવા કુવાના બધા જ ગ્રામજનો બાયપાસ, વડાતળાવ બાયપાસનો ઉપયોગ કરે છે. શિવરાજપુર તરફથી આવતી પબ્લિક પણ બાયપાસ જાય છે. તો બસ આ રસ્તે જાય છે તો બસને પાવાગઢથી નવા કુવા આવવામાં જ 16 મિનિટ લાગે છે. તો કેટલો ખરાબ રસ્તો છે. 3 કિલોમીટરના એરિયામાં જો 16 મિનિટ લાગતી હોય તો રસ્તો કેટલો ખરાબ હશે. જેથી કરીને સરકારશ્રીને મારી વિનંતી છે કે આ રસ્તાને જો રિપેર કરવામાં આવે તો માય ભક્તોને શાંતિથી દર્શન કરવા જવાનો લાભ મળે. કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.